મતવા ચોકમાં વાહન અથડાવવા જેવા મામલે કુંભારવાડામાં રહેતા 2 યુવાનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. ભાવનગર શહેરના મતવા ચોક વિસ્તારમાં વાહન લઈને જતા 2 શખ્સોને અન્ય વાહન સાથે પોતાનું અથડાવાના પગલે બોલાચાલી થઈ હતી. જોકે ત્યારબાદ 2 યુવાનો ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ભાવનગરના કુંભારવાડાના રહેવાસી ફરહાન સેલોત અને સમીરભાઈ નામના બંને યુવાનો મતવા ચોક વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે સામેથી આવતી ગાડી સાથે અકસ્માત સર્જવાના પગલે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા, જેથી બંનેની ઇજાગ્રસ્ત હાલતે SRT હોસ્પિટલ ખસેડાયા હતા. મારું નામ જાડેજા સમીર બશીરભાઈ. શું બનાવ બન્યો? અમે મતવા ચોકમાંથી કુંભારવાડા તરફ જતા હતા તો એ ભાઈ રોંગમાં એને ગાડી પટકાડીને તો ઉતરીને અમને સીધા મારવા માંડ્યા. કયો મુદ્દો હતો? એ ગાડી પટકાડી એમાં જ બીજું કાંઈ જૂની કોઈ અદાવત નહીં, બીજું કોઈ વસ્તુ ઓળખતા નથી. એને 2 જણ હતા. શું હથિયાર? એની આગળ છરી હતી.